Engineering Minds. Today we are going to start a new unit whose name is Optics અથવા પ્રકાશ શાસ્ત્ર. બરાબર છે. એમાં આપણે ખાસ કરીને બે વસ્તુ જોવાની છે, ઇન્ટરફિરન્સ એટલે કે વ્યતિકરણ અને ડિફ્રેક્શન એટલે કે વિવર્તન. ઓકે, સો હેવ યુ એવર થોટ અબાઉટ વોટ ઇટ વુડ બી લાઈક ટુ લીવ વિદાઉટ લાઇટ? ઓકે, it's a scary thinking. So let's study what is light. So light is the fastest known substance in the universe. It travels about 3 lakh kilometer per second, which means it only takes 8 minutes to reach earth from the sun. Okay, અહીંયા માઇલ્સમાં આપેલું છે, જે આપણે જનરલી યુઝ કરીએ છીએ એ 3 લાખ કિલોમીટર જે છે એ યુઝ કરીએ છીએ. તો આ તમે વિચારો કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર, તો કેટલું વધારે એની સ્પીડ થઈ. અને આ બહુ ઇઝીલી મપાણું પણ નથી એની જે સ્પીડ છે. તો અહીંયા એક જે વાચક રસિકો હશે, જેને બુક રીડિંગનો શોખ હશે અથવા ક્યાંક જે કંઈક ને કંઈક વાંચતા હશે, નોલેજ લેતા હશે, એની પાસે કંઈક આવો એક આર્ટિકલ એને ખબર જ હશે કે ગેલિલિયોએ જે ટ્રાય કરી હતી લાઇટની સ્પીડ માપવા માટે, તો એણે શું કર્યું હતું, તો કે એણે આ અહીંયા જે છે એક લેટન લઈને ઊભા રહ્યા હતા કોઈ એક હિલ ઉપર. બરાબર, ત્યાંથી બીજી એક હિલ છે કે જે સામે દેખાય, અને આ લેટન છે એ જેવો ઓપન કરે ત્યાંથી લઈને એ આ વ્યક્તિ સુધી પહોંચે. બરાબર, એ ડિસ્ટન્સ, બરાબર, અને એ ટાઈમ. તો ડિસ્ટન્સને ટાઈમ સાથે શું લેવા દેવા છે, આપણે ખ્યાલ છે V = D/T. ઓકે, ડિસ્ટન્સ બાય ટાઈમ, અંતરના છેદમાં સમય એટલે વેગ. એટલે તો આણે પ્રેક્ટિકલ શું કર્યું હતું, કે પ્રેક્ટિકલ એવું કર્યું કંઈક કે આ લેટન જે છે ઓપન કર્યો, અહીંથી આને પહોંચે એટલો જે છે ડિસ્ટન્સ માપી લેવાનું. હવે એ જેવો પહોંચશે એટલે જો અહીંયાથી પાછો એ પણ છે સેકન્ડ લેટન જે છે એ ઓપન કરશે અને એનો રિપ્લાય આપશે કે યસ આઈ ગોટ ઇટ. ઓકે, અને એ લાઇટ જે છે પાછી એની પાસે આવે એટલો સમય. એટલે આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ અહીંયાથી એટલું, ત્યાંથી પાછું એટલું ટ્રાવેલ કરવાનું જે ડિસ્ટન્સ છે એ, અને એના છેદમાં એનો સમય જેટલો સમય લાગ્યો હોય એ ગણતરી કરો તો તમને એની સ્પીડ મળે. પણ તમે વિચારો આ લેટન ઓપન કરવામાં કેટલી સેકન્ડ થઈ હશે. હવે અહીંયા સેકન્ડમાં એ 3 લાખ કિલોમીટર ચાલ્યું જતું હોય તો એ કઈ રીતે માપી શકાય? બરાબર છે, લેટનમાં કંઈક પ્રોબ્લેમ હશે, હ્યુમન એરર, બીજી ઘણી પ્રોબ્લેમને લીધે એને દર વખતે જવાબ જે છે અલગ મળતા હતા. બરાબર, ત્યારે તો સમય જે છે એની માટે આટલી એક્યુરેટ ઘડિયાળ પણ નહોતી. તો આ બધા રીઝન છે જેથી પછી 201 વર્ષ પછી આવું કંઈક ખબર પડી કે એની 3 લાખ કિલોમીટર જે છે એ કોન્સ્ટન્ટ સ્પીડ છે. બરાબર, તો હવે જે ક્વેશ્ચન છે એ છે કે વેધર લાઇટ ઇઝ અ વેવ ઓર પાર્ટિકલ. ઓકે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ ને લોંગ સ્ટોરી છે તે આપણને ખ્યાલ છે, અને તમે અત્યાર સુધી જોઈ જ ગયા છો ઘણી જગ્યાએ. બરાબર, એની પાસે 2 આઈડેન્ટિટી કાર્ડ છે, એક વેવ છે અને એક પાર્ટિકલ છે. બરાબર છે, તો અહીંયા આપણે જોઈએ, અને આ જે છે બહુ નોલેજ મોટી વસ્તુ છે. તો એની એ આવી રીતે અહીંયા એક્ઝામ્પલથી સમજાવેલું છે કે આ લાઇટ છે. બરાબર, એને તમે બેરિયર મૂકો તો આ પાર્ટિકલ જે છે એ ત્યાંથી નહીં પાસ થઈ. જો આ પાર્ટિકલ છે અહીંયા પાસ થઈ ગયા, પણ જો એ વેવ તરીકે બિહેવ કરતું હોય તો આવી રીતે આ બેરિયરથી આમ કરીને એ પાસ થઈ જશે. ઓકે, તો આ જે છે એનું ડિફ્રેક્શન છે પાર્ટિકલ્સ અને વેવ્સ બંનેનું. તો જોઈએ કે ન્યૂટન જે છે એણે સૌ પ્રથમ એમ કીધું હતું કે લાઇટ ઇઝ અ કલેક્શન ઓફ પાર્ટિકલ. બરાબર, તો અહીંયા તમને જેમ જોઈ શકો છો પાર્ટિકલ જે છે એ બધા પાર્ટિકલનું કલેક્શન છે, એણે એવું કીધું હતું. બરાબર, તો એ વાત ઉપર બધાએ આમ માની લીધું. પછી આ જે છે અહીંયા લખ્યું છે હાઇગેન્સ. બરાબર, તો હાઇગેન્સે 1629 કે એમાં એવું કંઈક આપ્યું હતું કે ન્યૂટન જે છે એણે કીધું છે એ પાર્ટિકલ્સ છે, પણ એના મત મુજબ એ વેવ્સ છે. બરાબર, પણ સદીઓ સુધી એટલે આને પણ સાચું નહોતું માનતા કે એવું જરૂરી નથી કે એ પાર્ટિકલ જ છે બસ, બધાને વેવ તો કઈ રીતે હોઈ શકે, એવું ત્યારના સમયમાં લાગતું હતું. પણ ધીમે ધીમે એના પુરાવા મળ્યા હતા. એ પુરાવા જે છે એનાથી એ સાબિત થાય છે કે વેવ પણ છે અને પાર્ટિકલ પણ છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક જોઈએ, આ જે છે તમે આવું બબલ તો જોયું જ હશે, તો એમાં અલગ અલગ કલર કઈ રીતે દેખાય છે.
તો એ જે છે પાતળા સ્તર દ્વારા થતું વ્યતિકરણ છે. તો આ તો એનો ડેઇલી લાઈફ જે યુઝ છે. તો આ પાતળા સ્તર દ્વારા થતું વ્યતિકરણ છે એટલે કોઈ નાના છોકરા તમે રમાડતા હોય અથવા એની પાસે આવી રીતે રમતો હો તો તમે એને સમજાવી શકો આખું વ્યતિકરણ શું છે, બરાબર ને. પાતળા સ્તર દ્વારા થતું વ્યતિકરણ જે છે એ આપણે આગળ આવશે અને એનું ઇક્વેશન પણ તારવશું. એટલે જો એને વધારે ઇન્ટરેસ્ટ થાય એ છોકરાને તો તમે એને ડેરિવેશન પણ બતાવી શકશો. ઓકે. અને બીજું એક એક્ઝામ્પલ છે આવી રીતે, જો પાણી છે તો એમાં આવી રીતે ઓઇલ અથવા પેટ્રોલ કે એવું કંઈક મિક્સ થાય તો તમે આવું જોયું હશે કે આવા કંઈક કલર્સ દેખાય છે. તો એ કલર્સ છે એ પણ આવી જ રીતે એક એક્ઝામ્પલ છે વ્યતિકરણનું. તો આનાથી એ સાબિત થાય છે કે એ વેવ છે. સેમ એક એક્સપિરિયન્સ છે ડબલ સ્પ્લિટ એક્સપેરિમેન્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેવ્સ આવે છે, બરાબર છે. અને એમાંથી એ જે હાઇગેન્સે કીધું કે એ દરેક પોઈન્ટ છે એક આખા સોર્સ તરીકે, એટલે જો અહીંયા દરેક જગ્યાએ પોઈન્ટ થતો હશે, એ પોઈન્ટ જે છે એ પાછું વેવ ફ્રન્ટ તરીકે આગળ વધતું જશે. તો અને પછી આવી રીતે અહીંયા જેમ દેખાય છે એવી તમને ફ્રિન્જીસ મળશે, બરાબર. તો આ એક હતું ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ કે જેણે પણ એમ થોડુંક એમ દેખાડ્યું કે આ જે છે પાર્ટિકલ છે અને વેવ પણ છે, બરાબર. મેઇનલી એ પાર્ટિકલ છે આમાં. હવે એક મેઇન એક્ઝામ્પલ કે જે તમને એમ કહે છે કે આ 100% એ પાર્ટિકલ છે. તો અહીંયા તમે આ એક્સપેરિમેન્ટ 11-12માં જોઈ ગયા કે આવી રીતે તમે લાઇટ જે છે એને આપાત કરો કોઈ એમીટર ઉપર, તો એ મેટલ જે છે એમાં જે ફ્રી ઇલેક્ટ્રોન હશે એ તરત, એટલે એમાં જે આપણને ખ્યાલ છે ફિલ્ડ એમિશન માટે જે કન્ડિશન જોતી હોય એ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી એને મળી રહી, થ્રેશોલ્ડ વર્ક ફંક્શન થઈ જાય તો એ જે છે ત્યાંથી એમિટ થઈ જશે. એટલે આ ઇલેક્ટ્રોન જે એમિટ થયો તો એ એમિટ કઈ રીતે થયો તો કે ફોટોન જે છે એટલે લાઇટ વેવ આપાત થયું એને લીધે નથી થયું. એ લાઇટ જે છે એઝ અ પાર્ટિકલ આપાત થયું એટલે અહીંયામાંથી ઇલેક્ટ્રોન એમિટ થયો છે અને કલેક્ટર ઉપર મળ્યો છે. અને તમને કરંટ જે છે માઇક્રો એમીટરમાં અહીંયા તમે નોટ ડાઉન કરી શક્યા છો. એટલે એ રીઝનથી તમે કહી શકો કે એ પાર્ટિકલ છે. તો આવા એવિડન્સથી એવું સાબિત થાય છે કે લાઇટ જે છે બંને છે, ઓકે, ડ્યુઅલ નેચર ધરાવે છે. દોગલાપન. ઇન્ટરફિયરન્સ. તો હવે શરૂઆત કરીએ જે આપણે ભણવાનું છે ઇન્ટરફિયરન્સ વ્યતિકરણ, બરાબર. તો સૌપ્રથમ તો આપણે પહેલાં એ જ વિચારીએ કે જો કોઈ બે વેવ છે એક સેમ મીડિયમ જે છે એમાં મળે તો શું થાય, બરાબર. એ બંને બાઉન્સ ઓફ થઈ જાય. એટલે ખબર રામાયણમાં આવતું એમાં બે તીર આવે સામસામા, હવે તીર જે છે એ શું થાય તો કે બાઉન્સ ઓફ થઈ જશે, મળીને કંઈક બીજું નવી ઇફેક્ટ કરશે. તો અહીંયા જે છે એવી રીતે, અથવા એ બે જે છે એ કોઈક અપિયરન્સ ઓફ ધ મીડિયમ, એટલે આખી મીડિયમને કંઈક જે છે ચેન્જીસ લાવશે. એની જેમ અહીંયા છે શું થશે એ ક્વેશ્ચન છે આપણો. તો એ સમજાવે છે એ વસ્તુ છે ઇન્ટરફિયરન્સ. ઓકે. સો વેન વી એડ ધ ટુ વેવ્સ વી નીડ ટુ ટેક ઇન ટુ અકાઉન્ટ ધેર ડાયરેક્શન. ઓકે, એની ડાયરેક્શન પણ જરૂરી છે. જો અહીંયા કઈ છે ડાયરેક્શન, એમ્પ્લિટ્યૂડ એટલે કેટલો છે એમ્પ્લિટ્યૂડ. ફોર એક્ઝામ્પલ હું આટલું એક વેવ છે અને બીજું સાવ નાનું વેવ છે. હવે આ બંનેને એડ કરું તો થોડોક મળશે. જ્યારે આટલું ને આટલું બે વેવ છે એને એટલા એડ કરું, ફોર એક્ઝામ્પલ આટલું 1 મિનિટ, હા આટલું છે અને બીજું આટલું વેવ છે, તો આને બે ભેગું કરું તો એટલું મોટું વેવ તમને મળશે, બરાબર છે. એટલે એનો એમ્પ્લિટ્યૂડ કેટલો છે એ પણ મહત્ત્વનું છે અને ફેઝ કેટલો છે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયાથી આટલું આ વેવ છે, હવે એમાં હું આમ રીતનો કોઈ એક વેવ છે એડ કરું તો શું થવાનું છે જુઓ. તો આ ઉપરની સાઈડ છે ને આ, એટલે આ બધા કેન્સલ થઈ જશે, અહીંયા પણ કેન્સલ આઉટ થઈ જશે, અહીંયા પણ કેન્સલ આઉટ, એટલે 0. એટલે એનું ફેઝ, ડાયરેક્શન અને એમ્પ્લિટ્યૂડ ત્રણેય વસ્તુ મહત્ત્વની છે. તો પહેલાં આ શું છે એ જોઈ લઈએ. તો કે આને ક્રેસ્ટ કહેવાય છે, આને થ્રો કહેવાય છે, બરાબર. ટ્રપ, TROUGH, ટ્રપ, કે જેને તમે એકને એક કહેતા હતા ઇંગ્લિશમાં શૃંગ, એટલે કે આ જે છે ઉપરનો ભાગ એને શૃંગ અને નીચે જે છે આ ખાડા જેવું પડે છે એને કહેવાય ગર્ત. ઓકે. તો શૃંગ અને ગર્ત છે તો એ બંનેથી અહીંયા પેલા એક બે સાદા વેવ છે એને અહીંયા એડ કરીને દેખાડ્યું છે, તો એને જ કહેવાય વ્યતિકરણ. ઓકે. સો ધ કમ્બાઇનિંગ ઓફ ટુ વેવ્સ ઓર ટુ ઓર મોર વેવ્સ to form a composite wave is called interference. Okay, and due to this interference there is change in intensity, okay, or redistribution in intensity. તો હવે જોઈએ કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણ મીન્સ સુપરપોઝિશન. ઓકે, તો સુપરપોઝિશન જે છે
એ પ્રિન્સિપલ તમને ખ્યાલ છે, જે હમણાં આપણે આની પહેલાં ભણીએ, હમણાં જે મેં સમજાવ્યું કે બે વેવ્સ છે એને આપણે એડિશન કર્યું અથવા સબસ્ટ્રેક્શન કર્યું, એને શું કહેવાય? તો કે એને આપણે સુપરપોઝિશન પ્રિન્સિપલ અથવા સંપાતીકરણનો સિદ્ધાંત કહેવાય છે. તો બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણના લીધે ઉદ્ભવતી ભૌતિક અસરો, ઓકે, તો એને શું કહેવાય? વ્યતિકરણ. બરાબર છે. તો વ્યતિકરણની જે ઘટના છે એમાં પ્રકાશની તીવ્રતાની પુનઃ વેચણી થાય છે. જે કીધું ઇન્ટેન્સિટી છે એ રીડિસ્ટ્રીબ્યુટ થાય છે, એની પુનઃ વેચણી થાય છે. બરાબર છે. એટલે ફોર એક્ઝામ્પલ એવું જરૂરી નથી કે મેં આવી રીતે કીધું બે વેવ છે, આ મળે તો ઝીરો થઈ જાય, એવું નથી. એ કંઈક વિનાશક વ્યતિકરણ થતું હોય, ત્યાં વિનાશક વ્યતિકરણ થતું હોય તો એનું રીડિસ્ટ્રીબ્યુશન થશે, એટલે ઝીરો થઈ જાય છે, વિનાશ થઈ જાય છે, એવું નથી. ઓકે. અને જેના ફળ સ્વરૂપે શું થાય છે? તો કે રીડિસ્ટ્રીબ્યુશનને લીધે આપણને એવું થાય છે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ જોવા મળે છે. તો તમને અહીંયા જે ફિગર નંબર 2 છે એમાં તમે જોઈ શકો છો પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા. તો જે યલો છે એ તમારી પ્રકાશિત શલાકા છે, બરાબર છે, અને બ્લેક છે એ તમારી અપ્રકાશિત શલાકા છે. તો આ જે રિઝલ્ટ છે, આ રિઝલ્ટ તમે જોશો ન્યૂટન્સ રિંગનો એક્સપેરિમેન્ટ છે, ત્યારે તમારે હમણાં જ આવશે સેમ 1માં. તો એમાં ન્યૂટન રિંગનો એક્સપેરિમેન્ટ છે એમાં તમને જોવા મળશે. અને એની સાથે એ કઈ કઈ ઘટનાને લીધે આ ઇન્ટરફિરન્સ થયું છે એ પણ આપણે જોશું. અહીંયા ક્વેશ્ચન છે જ તે, અને એના ઉપરથી તમારે આવી રીતે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા છે એની માટેનું રીડિંગ લેવાનું થશે. તો અત્યારે એની અને ફિગર નંબર 1 છે એ મસ્ત દેખાડ્યો છે કે એમાં ઇન્ટેન્સિટી છે એકદમ સ્થિર છે, મતલબ સરખી જગ્યાએ સરખી રીતે થઈ છે. બરાબર. તો આ સ્થાયી ઇન્ટરફિરન્સ અથવા કે સ્ટેડી ઇન્ટરફિરન્સ કહેવાય છે આને. સો મેઇનલી 2 ટાઈપ્સ છે ઇન્ટરફિરન્સના. વન ઇઝ કન્સ્ટ્રક્ટિવ એન્ડ સેકન્ડ ઇઝ ડિસ્ટ્રક્ટિવ. તો પહેલું જે છે કે જેને તમે ગુજરાતીમાં કહો છો સહાયક વ્યતિકરણ. ઓકે. તો એ સહાયક વ્યતિકરણ છે એ જોઈએ. તો સહાયક વ્યતિકરણમાં શું થશે? તો કે એડિશન જે છે એ થઈને તમને કંઈક કન્સ્ટ્રક્ટિવ એટલે કે ઇન્ટરેસ્ટ એટલે કે કંઈક સહાયક થાય, એટલે કે એડ થઈને વધારે મળતું હોય. ઓકે. તો સમેશન થઈ અને કંઈક વધારે મળતું હોય. તો ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ આ બે છે પહેલાં, તો અહીંયાથી એને સમજાવ્યું છે કે ઓલમોસ્ટ ઇન ફેઝ છે, બરાબર. તો આનો આખો સરવાળો થશે અને એટલું વધુ આવશે. એટલે આ બંને જો નાના નાના એમ્પ્લિટ્યૂડ છે અને મળીને આખું જે ફાઇનલ એમ્પ્લિટ્યૂડ છે આપણે રિઝલ્ટન્ટ વેવ છે એ લાર્જર છે. ઓકે. તો આ વસ્તુ સહાયક વ્યતિકરણ છે. ત્યારે ડિસ્ટ્રક્ટિવમાં તમને વિનાશક જે છે વ્યતિકરણ એમાં જુઓ તો અંદાજો આવી જશે કે ફોર એક્ઝામ્પલ આ જે છે તો એ નિયર અબાઉટ આનું જે છે આની આસપાસ છે, એટલે કે ઉપર જે આવે છે એની નજીક છે. તો તમે એમ કહી શકો કે ઓલમોસ્ટ કેન્સલ થઈ જશે, એટલે બહુ થોડુંક ભાગેમાં વધશે. તો આવી રીતે બધાનો સરવાળો કરો એટલે તમને કંઈક આવો વેવ મળશે કે જેથી તમે કહી શકો વેવ ઇઝ ઓલમોસ્ટ કેન્સલ્ડ. તો એને કહેવાય ડિસ્ટ્રક્ટિવ અથવા વિનાશક વ્યતિકરણ, કે જેમાં બે વેવ છે એનું તમે એડિશન કરો તો એડિશનને લીધે તમને વેવ જે છે ઓલમોસ્ટ કેન્સલ થવા અથવા કેન્સલ થઈ ગયેલું હોય તો એને કહેવાય ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિરન્સ અને વિનાશક વ્યતિકરણ. તો મેં ફરીથી પણ કીધું હતું અથવા ફરીથી કહું છું કે વિનાશક વ્યતિકરણ છે એનો મતલબ એમ નથી કે વિનાશ કરે છે, બરાબર. સુનિલ શેટ્ટીના મૂવીની જેમ વિનાશક, એ મૂવીનું નામ જે છે એની ઉપરથી વિનાશક નામ નથી પડ્યું. આ વિનાશક નામ જે છે એનો મતલબ એવો થાય છે કે તીવ્રતાનો ઘટાડો થાય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ એ આવી રીતે છે એની તીવ્રતા છે એને અલગ અલગ રીતે રીડિસ્ટ્રીબ્યુટ કરી નાખે છે. એટલે એક જગ્યાએ સાવ ન હોય તો એનો મતલબ એ વિનાશક નથી, ત્યાં તીવ્રતા બહુ ઓછી છે, તીવ્રતાનો ઘટાડો છે. બીજી જગ્યાએ તીવ્રતા વધારે છે તો ત્યાં પ્રકાશિત શલાકા છે, તો એ વસ્તુ સહાયક વ્યતિકરણ. તો હવે આપણે જોઈએ કે ટેમ્પરરી ઇન્ટરફિરન્સ અથવા અસ્થાયી વ્યતિકરણ. તો જો કોઈ બિંદુ છે ત્યાં વ્યતિકરણને કારણે પ્રકાશની તીવ્રતા છે એ સમય સાથે બદલાયા કરતી હોય, બરાબર. પ્રકાશની તીવ્રતા સમય સાથે બદલાયા કરતી હોય તો એટલે કે એ બિંદુએ અમુક સમયે સહાયક વ્યતિકરણ રહે, થોડીક વાર સહાયક વ્યતિકરણ, પછી પાછું વિનાશક વ્યતિકરણ. એટલે એક સમયે એક જ બિંદુ છે, ક્યારેક સહાયક ક્યારેક વિનાશક, ક્યારેક સહાયક ક્યારેક વિનાશક થતું રહેતું હોય તો આને કહેવાય અસ્થાયી વ્યતિકરણ અથવા ટેમ્પરરી ઇન્ટરફિરન્સ, બરાબર છે. સો there is one question, so can we see interference due to two waves coming from a candles? So answer is no. But why? કારણ કે અહીંયા તમને આ બે 1 મિનિટ આ બે કેન્ડલ તમને દેખાડી છે. હવે કેન્ડલ જે છે એમાંથી જે પ્રકાશ આવે છે એ બંને પ્રકાશ છે. હવે એ પહેલું તો એ મોનોક્રોમેટિક નથી, બરાબર છે. હવે
એ પ્રકાશ છે એને લીધે આ વ્યતિકરણ છે એમનેમ નહીં રચાય, એની માટે અમુક કન્ડિશન્સ હશે જે આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવી પડશે તો જે વ્યતિકરણ રચાય. તો હવે આ જે છે એનાથી તમને જે વ્યતિકરણ મળશે અથવા જે વસ્તુ મળશે તો દિવાલમાં અથવા કે કોઈ પણ જગ્યાએ જો મળતું હશે તો શું થતું હશે ત્યાં, તો કે ત્યાં અસ્થાયી વ્યતિકરણ રહેતું હશે. એટલે કે થોડોક સમય જે છે તમને એટલી ફાસ્ટ ત્યાં ચેન્જીસ થતો હશે સહાયક અને પછી વિનાશક, સહાયક વિનાશક વિનાશક, કે આપણું બ્રેઇન છે એને રિસ્પોન્સ નહીં કરી શકે. તો એને લીધે આપણને ત્યાં ઇન્ટરફિયરન્સ દેખાશે નહીં. ઓકે, તો આજે મેં હમણાં કીધું આપણને આપણું બ્રેઇન છે એ રિસ્પોન્સ નહીં કરી શકે, તો કદાચ તમને એમ થાય આપણું બ્રેઇન તો બહુ સારું છે, હું તો સ્માર્ટ છું. તો એની માટે કહી દઉં તમને કે એક સ્ટડી છે એના મુજબ એવું છે કે આપણે 60 ફ્રેમ પર સેકન્ડ જોઈ શકીએ છીએ, એટલે કે FPS. આ કોન્સેપ્ટ FPS તમે ક્યાંક ને ક્યાંક કેમેરામાં ને એમાં સાંભળ્યો હશે કે જેનો મતલબ થાય છે ફ્રેમ પર સેકન્ડ, બરાબર. તો મોસ્ટલી સ્ટડી એમ કહે છે કે આપણે 40 ફ્રેમ પર સેકન્ડ જોઈ શકીએ છીએ, પણ આપણે માત્ર 60 જોઈ શકીએ છીએ, પણ આપણે માત્ર 40 જ જોઈ શકીએ છીએ ફ્રેમ પર સેકન્ડ. ઓકે, તો ફ્રેમ પર સેકન્ડનો મતલબ હવે તમને સમજાઈ ગયો. વિડીયોનો મતલબ શું છે, એક ફ્રેમ આવી, બરાબર, એ 40 સેકન્ડની અંદર, એટલે કે એક સેકન્ડમાં 40 એવી ફ્રેમ આવી જશે. એટલે અલગ અલગ ઇમેજીસ જ છે, જે ઇમેજીસને ભેગી કરીને આપણને વિડીયો થશે. એટલે એ આપણને મૂર્ખ બનાવે છે. એ અલગ અલગ ઇમેજીસ છે જેને આપણે સ્પીડમાં ફેરવે છે, એટલે આપણી આંખ જે છે એને ડિટેક્ટ નથી કરી શકતી, બરાબર. ઓલો તારા જમીનમાં જેમ ઓલો ડાયરી જે છે એમાં બતાવે છે એક એને પિક્ચર દોરેલું છે, એ મુજબ તમને અંદાજો આવી જશે એ પિક્ચર જે છે. એટલે એ જ રીતે તો બીજું એક છે કે યુ કાન્ટ સી ઇફ ન્યૂ પિક્ચર્સ કમ આફ્ટર 0.1 સેકન્ડ. એટલે જો 1 સેકન્ડ 0.1 સેકન્ડમાં તમારી સામે બીજું એક ચિત્ર આવી ગયું તો તમને એ સરખું દેખાશે પણ નહીં, સ્પર્શ રીતે તમે એકને જોઈ પણ નહીં શકો. એટલે એવી રીતે 0.1 સેકન્ડમાં આવશે તો તમને કાંઈ દેખાશે પણ નહીં, બરાબર છે. તો આ એક ફ્રેમ પર સેકન્ડ જે છે એનો કોન્સેપ્ટ હતો, એના એ રીઝનથી આપણે એમ સમજી શકીએ કે આવી રીતે આપણને અસ્થાયી વ્યતિકરણ મળશે, અને એ સ્થાયી વ્યતિકરણ મેળવવું હશે તો એની માટે કંઈક ચોક્કસ કન્ડિશન્સ હોવી જોઈએ. ઓકે, સો લેટ્સ સી વોટ ઇઝ ધ કન્ડિશન ટુ ગેટ ઇન્ટરફિયરન્સ. સો વેન વેવ્સ કમ ટુગેધર દે કેન ઇન્ટરફિયર કન્સ્ટ્રક્ટિવલી ઓર ડિસ્ટ્રક્ટિવલી, એટલે કે સહાયક પણ થઈ શકે છે, વિનાશક પણ થઈ શકે છે. ટુ સેટ અપ એ સ્ટેબલ એન્ડ ક્લીન ઇન્ટરફિયરન્સ. ઓકે, ધેટ્સ અવર એમ, ટુ સ્ટેબલ એન્ડ ક્લિયર ઇન્ટરફિયરન્સ, બરાબર. સ્થાયી વ્યતિકરણ જોવે છે, સ્થાયી અને એકદમ ચોખ્ખું વ્યતિકરણ જોવે છે. એટલે કે જે આપણે હમણાં ન્યૂટન રિંગમાં દેખાડી મેં તમને, એની જેમ સ્થાયી ને ચોખ્ખી જોવે છે, બરાબર. એમાં અલગ અલગ ચેન્જીસ થતો રહેતો હોય એવું બધું આપણે નથી જોતું, અને ક્લિયર જોવે છે. જો આ કંઈક એમ ક્લિયર છે કે તમે જોઈ શકો છો આ પ્રકાશિત છે ને આ અપ્રકાશિત છે. તો એવી આપણે જો વ્યતિકરણ જોવે છે તો એની માટે કઈ કઈ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. સો પહેલી કન્ડિશન છે ધ સોર્સ ઓફ ધી વેવ મસ્ટ બી કોહેરન્ટ, જેને ગુજરાતીમાં કહીએ છીએ સુસંગત અથવા સુસંબદ્ધ. તો એ કોહેરન્ટ હોવું જોઈએ છે, અને એ કોહેરન્ટ છે એનો મતલબ એવો થાય છે કે સમય સાથે એનો કળા તફાવત છે એ અફર જળવાઈ રહેતો હોવો જોઈએ. અથવા કોહેરન્ટ મીન્સ ઇફ 2 or more waves maintain a constant phase difference over a long distance at a time, then they are said to be coherent. ઓકે, તો આ કોહેરન્ટ છે, તમે 11 બારમાં ભણી ગયા છો, એ કોહેરન્ટ હોવા જોઈએ પહેલી અને અગત્યની કન્ડિશન છે. કે ફોર એક્ઝામ્પલ આ બે તમે મીણબત્તી અથવા બે કોઈ પણ લાઇટ સોર્સ લીધા છે, તો આ બે લાઇટ સોર્સ છે એ કેવા હોવા જોઈએ, કોહેરન્ટ હોવા જોઈએ. એટલે કે એ બંનેમાંથી નીકળતા તરંગો છે એ બંનેના ફેઝ ડિફરન્સ છે એ સમાન હોવા જોઈએ. એટલે કે સમય સાથે એ કળા તફાવત એમાં અફર જળવાઈ રહેતા હોવા જોઈએ, કે ચેન્જીસ થતા ન હોવા જોઈએ. તો આની પહેલી કન્ડિશન હોવું છે કે કોહેરન્ટ હોવા જોઈએ, સુસંબદ્ધ હોવા જોઈએ, સુસંગત હોવા જોઈએ. ધેન બીજી છે ધ વેવ શુડ બી મોનોક્રોમેટિક. ઓકે, મોનોક્રોમેટિક, મોનો મતલબ એક, ક્રોમેટિક મતલબ કલરને રિલેટેડ, એટલે કે એક રંગી હોવું જોઈએ. તો આ રહ્યું એક રંગી, બરાબર છે. અતરંગી, એક રંગી, બરાબર છે. આપણે એક રંગીની વાત કરીએ છીએ. તો દે શુડ બી ઓફ એ સિંગલ વેવલેન્થ. તો એનો મતલબ એમ છે કે તમે આપણે જે વ્હાઇટ સોર્સ લઈએ છીએ, ફોર એક્ઝામ્પલ મર્ક્યુરી સોર્સ છે એ વ્હાઇટ સોર્સ છે, સૂર્યનો જે પ્રકાશ આવે છે એ પણ વ્હાઇટ સોર્સ છે. એનો મતલબ શું થાય છે વ્હાઇટ સોર્સ, એટલે કે તમે એની પાસે પ્રિઝમ રાખશો તો શું થશે, તો કે એમાં તમને 7 અલગ અલગ કલર દેખાશે. એટલે એમાં એક રંગ નથી, એમાં અલગ અલગ કલર્સ છે. એટલે તમે એને મોનોક્રોમેટિક નહીં કહી શકો, બરાબર છે.
તો આપણે જે લાઇટ સોર્સ લેવાનો હોય કેવો હોવો જોઈએ તો કે મોનોક્રોમેટિક, એટલે જે આપણે ન્યૂટન રિંગ પ્રેક્ટિકલ કરશું, ન્યૂટનના વાલે પ્રેક્ટિકલ, એમાં આપણે લાઇટ સોર્સ છે એ સોડિયમ લેમ્પ લેશું કે જેની વેવલેન્થ એક જ છે, યલો કલરની હશે અને યલો કલરની જ વેવલેન્થ હશે. તો એમ બીજી કન્ડિશન છે એ મોનોક્રોમેટિક હોવા જોઈએ અથવા એકરંગી હોવા જોઈએ તરંગો. અને તેની તરંગ લંબાઈ જે છે એ એકરંગી હોવા જોઈએ. પછી જે પ્રકાશ ઉદ્ગમમાંથી આવતી આવૃત્તિ સમાન હોવી જોઈએ, મતલબ ફ્રીક્વન્સી જે છે એ પણ બંને લાઇટ સોર્સની સેમ હોવી જોઈએ. લાઈક આપણે જેમ કીધું ફેઝ ડિફરન્સ સેમ હોવો જોઈએ. એન્ડ ઇટ શુડ બી પોલરાઇઝડ. ઓકે, તો સમતલીય ધ્રુવીભૂત હોવા જોઈએ. બરાબર છે. તો અત્યારે આપણે કન્ડિશન જોઈ લીધી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ઇન્ટરફિયરન્સ જે છે મેળવવાની મેથડ અથવા એની રીતો જોશું કે વ્યતિકરણ જે છે આપણે કઈ કઈ રીતો દ્વારા મેળવી શકશું. ઓકે, થેન્ક યુ.